સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા બેઠકોનો દોર શરૂ થયો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં વેપારીઓની વધુ એક બેઠક મળી। વેપારીઓની એસડીબીમાં કારોબાર શરૂ કરવાની બાંહેધરી આપવામાં આવી। 70 થી 80 વેપારીઓ 18 ફેબ્રુઆરી સુધીમાં કારોબાર શરૂ કરશે। હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાની જે તારીખો છે તે તારીખોને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ આ જે અટકળ છે તેના પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે 18 ફેબ્રુઆરીના રોજ 70થી વધુ જે ડાયમંડ ઉદ્યોગકારો છે તેઓ પોતે જે ઓફિસ છે તે ઓફિસ શરૂ કરવા માટે તેઓ એગ્રી થયા છે। આપણી સાથે લાલજીભાઈ જોડાયા છે। લાલજીભાઈ, 18 ફેબ્રુઆરીના રોજ ઓફિસો ફરીથી ધમધમી ઉઠશે, શું કહેશો? મિત્રો, ગયા વીકમાં ગુજરાત રાજ્યના માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની રૂબરૂમાં એમને મૈધરપરાના અને વરાછાના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમની પાસે એને પ્રોમિસ લીધું, જે 6 મહિના પહેલાં વાત તો થયેલી જ હતી 23મી જાન્યુઆરીએ ચાલુ કરવાની, પણ અમુકના ફર્નિચરો પૂરા નહીં થવાથી નવી તારીખ 18 ફેબ્રુઆરી આપી છે, અને જેના ફર્નિચર પૂરા થયા છે એ 23 તારીખે 7th આદિક મિત્રો એના પોતાના મુહૂર્ત કરી દેશે। પણ 18 ફેબ્રુઆરીના રોજ લગભગ 60 થી 70 વેપારીઓ જે મૈધરપરાના મુખ્ય વેપારીઓ છે એ બધાએ કમિટમેન્ટ આપ્યું છે અને પોતાનો કારોબાર મૈધરપરાથી લઈ અને ડાયમંડ બુર્સમાં પોતાનો કારોબાર કરશે એવી અમને ખાતરી આપી છે, અને 100% એ 18 ફેબ્રુઆરી પહેલાં ચાલુ કરી દેશે। લાલજીભાઈ, ક્યાંક ને ક્યાંક તારીખ પે તારીખ પડી રહી હતી, તો આનું કારણ શું માનવામાં આવી રહ્યું છે? એનું કારણ એક તો થોડું માર્કેટમાં બરાબર રિસ્પોન્સ નથી, એક કારણ છે, અને બીજા નંબરમાં ફર્નિચરો જે વેપારીઓ આવવાના હતા એના ફર્નિચરો પૂરા નથી થયા। બાકી અત્યારે જે હર્ષભાઈ સંઘવીની રૂબરૂમાં જે કમિટમેન્ટ આપ્યા છે, ખરેખર હર્ષભાઈએ કીધું કે તમે આવવાના હો તો જ હા પાડો। તે 70 વેપારીઓ જે મુખ્ય લોકો છે બધા એમ જ કીધું કે અમારે પણ અમારી ઓફિસ 100% ચાલુ કરવી છે, કારણ કે મૈધરપરાની અંદર અમને પાર્કિંગથી લઈને સિક્યુરિટીના ઘણા પ્રશ્નો આવે છે, ત્યાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે તો અમારે ચાલુ કરવું છે એવું દિલથી એને પ્રોમિસ આપ્યું છે। એટલે હવે અમને વિશ્વાસ છે કે 18 ફેબ્રુઆરીએ 100% ડાયમંડ બુર્સમાં એની ઓફિસો ધમધમતી થશે। ડાયમંડ મંદી વચ્ચે લોકો ત્યાં જશે ખરા? ડાયમંડ મંદી જે છે એક પોતાને ઉત્સાહ ન હોય, અંદરથી એમ પોતાને જે અંદરથી ફિલિંગ આવવું પડે ન આવતું એવું સ્વાભાવિક બની શકે, પણ પોતે વિચારે છે કે આવી અમે ઓફિસો રાખી છે, આટલો બધો ખર્ચો કર્યો છે, તો શા માટે અમારે મૈધરપરા રહેવું? ડાયમંડ બુર્સની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, સિક્યુરિટીનો પ્રશ્ન સારો છે, અને સારા એરિયામાં વેસુ જેવા એરિયામાં જ્યારે કાર્યરત થતું હોય તો શું કામ ન થયું? અંદરથી એની ઈચ્છા તો છે જ, પણ એટલે હવે પોતે મન મક્કમ કર્યું છે કે અમારે 100% ઓફિસ ત્યાં ચાલુ કરી જ દેવી છે અને કરશે જ। કાકા, સિટી બસની જે સેવા છે તે શરૂ થશે, કારણ કે જે બસો અહીંયાથી ઉપડતી હતી ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો જતા હતા, 4 કે 5 જ મુસાફર જતા હતા, તો હવે આ કઈ રીતે લિંક કરવામાં આવશે? હા, હર્ષભાઈ સંઘવીએ એ પણ ખાતરી આપી છે કે આ 70 વેપારીઓ જે તૈયાર થયા છે, તમને જે કોઈ તકલીફ પડતી હોય મને કહો। તો એમાં પ્રશ્ન હતો કે અવર જવર માટે દલાલોને આવવા માટે શું કરવું? તો હર્ષભાઈએ કીધું કે મેં એસી બસ દર 15 મિનિટે ઉપડે એવી એસી બસ હું 100% જેટલી જરૂરિયાત હશે એ પ્રમાણે હું મૂકી દઈશ, એટલે એ પણ એને ખાતરી આપી છે, એટલે પરિવહનનો પ્રશ્ન પણ આમાં સોલ્વ થઈ ગયો છે। તો આ હતા લાલજીભાઈ પટેલ, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 18 ફેબ્રુઆરીના રોજ સુરત ડાયમંડ બુર્સ ફરીથી ધમધમી ઉઠશે, અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ એ વાત એસ્યોર કરવામાં આવી છે કે 80થી વધુ જે બસો છે તે લોકોની અવરજવર માટે અહીં મૂકવામાં આવશે, કે જેને લઈને જે લોકો છે તે સુરતથી ડાયરેક્ટ ડાયમંડ બુર્સ સુધી પહોંચી શકે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।